નમસ્કાર દર્શક મિત્રો, તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ TGNમાં આપનું પુનઃ સ્વાગત છે. હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી. આજે આપણે વાત કરવી છે ભ્રષ્ટાચારની, પણ એવા ભ્રષ્ટાચારની કે એની તરકીબો, એની જે પદ્ધતિ છે એ જાણીને તમને ખૂબ નવાઈ લાગશે. આપણે સામાન્ય રીતે શું સમજતા હોઈએ છીએ ભ્રષ્ટાચારમાં, કે ભાઈ સરકારી કામ હોય અને એને તમે એક કવર આપી દો અને તમારું કામ પૂરું કરી દે, એ નાણાં લઈ અને એના ડ્રોવરમાં મૂકી દે. આપણે સામાન્ય રીતે આવી પદ્ધતિઓના જાણકાર હોઈએ છીએ. પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક મેગા સિટીનું કોર્પોરેશન, રાજ્યનું સૌથી મોટું કોર્પોરેશન, અને આ કોર્પોરેશનનું જે એન્જિનિયરિંગ ખાતું છે એ સૌથી મોટું કૌભાંડી અને કટકીબાજ ગણાય છે. એ વિભાગનું એક બહુ જ મોટું કૌભાંડ છે એ સપાટી ઉપર આવ્યું છે. અને એની તરકીબો તમે જુઓ કે એમબી એટલે મેજરમેન્ટ બુક, જે AMCની અંદર કોન્ટ્રાક્ટરો કામ કરતા હોય છે અને એને કેટલું કામ પતાવ્યું એનું જે માપ રાખવામાં આવે એને MB બુક કહેવામાં આવે છે, મેજરમેન્ટ બુક, જે કોન્ટ્રાક્ટરોનો અને AMC વચ્ચેનો સૌથી મહત્ત્વનો દસ્તાવેજ ગણાય છે ને એના આધારે બિલો મુકાતા હોય છે. અને એ જે દસ્તાવેજ છે એની સાથે કોઈ ચેડા કરવામાં આવતા હોતા નથી. હવે તમે જુઓ કે કોર્પોરેશનની અંદર સ્ટ્રોમ વોટર ડ્રેનેજ એટલે વરસાદી પાણીના નિકાલ માટેની ગટરો બે પ્રકારનું હોય છે, ઘરેલું અને ઇન્ડસ્ટ્રીયલ ગટર, કે જેમાં ગંદુ પાણી જતું હોય છે. સ્ટ્રોમ વોટર ડ્રેનેજની અંદર વરસાદનું ચોખ્ખું પાણી જતું હોય છે અને જળાશયો, નદી કે તળાવોની અંદર સીધું જતું હોય છે. હવે સ્ટ્રોમ વોટર ડ્રેનેજના જે કોન્ટ્રાક્ટરો છે એમણે મેજરમેન્ટ બુકમાં ચેકચાક કરી છે, એના પાના ફાડી લીધા છે, ડુપ્લિકેટ બુક રજૂ કરી છે. અને સૌથી મોટી વાત તો એ છે કે એકના એક કામના બે કોન્ટ્રાક્ટરોએ એ જ તારીખના, એ જ સમયના, એ જ માપના બિલો મૂક્યા અને કોર્પોરેશનના વિદ્વાન એન્જિનિયરોએ એમાં સહીઓ કરી અને એ બિલો પાસ પણ કરી દીધા. અને આ બધું પાછળથી પકડાયું છે વિજિલન્સના હાથે. અને બંછાનિધિ પાની જે અત્યારના વર્તમાન કમિશનર છે, ખૂબ કડક પ્રતિભા ગણાય છે એમની, એમણે તાત્કાલિક રીતે 4 એન્જિનિયરોને સસ્પેન્ડ કરી દીધા છે, જેમાંના એક તો છે એડિશનલ એન્જિનિયર. એડિશનલ એન્જિનિયરનો હોદ્દો ડેપ્યુટી કમિશનરના સમકક્ષ ગણાતો હોય છે, એક ઉચ્ચ હોદ્દો ગણાતો હોય છે. અને એમની પણ આમાં સંડોવણી હતી. એટલે એડિશનલ એન્જિનિયર્સ છે પૂર્વ ઝોનની અંદર આખું કૌભાંડ થયું હતું. એ રાજેશ રાઠવા, એ એડિશનલ એન્જિનિયરને સસ્પેન્ડ કર્યા છે. એના સાથીદારો ઉત્કર્ષ ભાભર, એ ડેપ્યુટી સિટી એન્જિનિયર હતા. રમેશ બારૈયા, કે જે આસિસ્ટન્ટ સિટી એન્જિનિયર હતા. અલ્પેશ મકવાણા, એ આસિસ્ટન્ટ સિટી એન્જિનિયર હતા. આ જે 4 એન્જિનિયરો છે પૂર્વ ઝોનના, એ સસ્પેન્ડ થયા છે. આમ પણ પૂર્વ ઝોન છે એ કટકી અને કૌભાંડ માટે જાણીતો ઝોન છે. GPMC એક્ટ એટલે જે મ્યુનિસિપલ કોર્પોરેશનની ગીતા ગણાય છે, એમ જો એક્ટ છે એ એક્ટની જે મર્યાદા છે એ જાણે કે ત્યાં પૂરી થઈ જાય છે, ત્યાં કોઈ કાયદાની કલમો લાગતી જ ના હોય એવું વાતાવરણ પૂર્વ ઝોનની અંદર ચાલે છે. એ પછી એન્જિનિયરિંગ વિભાગ હોય કે ડેપ્યુટી TDO વિનીત ગુપ્તાનો વિભાગ હોય. તમે ડેપ્યુટી TDOમાં હર્ષદ ભોજક લાંચ લેતા રંગે હાથ પકડાઈ ગયા અને જેલમાં પણ ગયા. અને એના પાછળ એની જે રકમો છે 70 લાખ પકડાઈ હતી અને 70 લાખની સંપત્તિ પકડાઈ હતી. તો એ જે રકમ છે એ કોના સુધી પહોંચતી હતી અને એ લોકો પર કેમ પગના નથી લેવાય, એ જો કે હજુ અલગ સવાલ છે. હવે આપણે આવીએ એન્જિનિયરિંગ ડિપાર્ટ ઉપર. તો એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના આ 4 જે ટોચના એન્જિનિયરો છે એ સસ્પેન્ડ થયા છે. આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર ગભરાટનું વાતાવરણ છે, ભયનું વાતાવરણ છે. જેટલા લાંચિયા અને કૌભાંડિયા હશે એ તમામમાં ફફડાટ ફેલાયો છે. અને આ ફફડાટ છે એ જરૂરી પણ હતો, કારણ કે આની જે મર્યાદા છે ને એ કોઈ મર્યાદા રહી જ નહોતી. મર્યાદા એ લોકોએ ક્યારની તોડી નાખી હતી. આવી જે પદ્ધતિઓ અપનાવે છે, તમે જુઓ કે અગાઉ IOCના ડુપ્લિકેટ બિલો પાસ કરતા પકડાયા હતા. એટલે એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં
આવા જે કૌભાંડો ચાલે છે આમાં એક આ નમૂના રૂપ છે એ સસ્પેન્ડની કરવાની જે પગલું લીધું છે બંછાનિધિ પાનીએ એ અભિનંદનને પાત્ર છે. હવે એમાં સંડોવાયેલા કોન્ટ્રાક્ટરોની વાત કરીએ તો એ જે કોન્ટ્રાક્ટરો છે એમાંનો એક વિસત કન્સ્ટ્રક્શન છે અને એક મિરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. આ બંનેએ તારીખ 22 એપ્રિલ 2025 અને 25 ડિસેમ્બર 2025 એના બિલો મૂક્યા છે અને એ બિલો છે એમાં એક સરખા માપને એક સરખી રકમ છે. વિચાર કરો આવું કઈ રીતે હોઈ શકે. એટલે એમાં 1200 મીમી પાઇપની જે ડાયામીટરની જે લાઈન નાખી એ રોયલ હોટલથી વિશાલા રેસિડેન્સ સુધીની અને 1600 મીમીની લાઈન વિશાલા રેસિડન્સથી પ્રાયોસા ફ્લેટ આના બિલો બંને એક સરખા જ મૂક્યા અને એક સરખી રકમ છે એ એમણે પાસ કરાવી લીધી. અને આ આખા કૌભાંડમાં જે વિસત કન્સ્ટ્રક્શન છે એની પાસેથી 1,62,63,268ની રિકવરી કરવામાં આવશે એવું કમિશનરે કહ્યું છે. આ ઉપરાંત જે પાઇપનો જથ્થો કે કેટલા પાઇપ વપરાયા એ અને એનું જે મેજરમેન્ટ બુકમાં માપ એની વચ્ચે પણ બહુ મોટો તફાવત આવ્યો છે. એટલે એની પણ 45,28,385ની અલગ રિકવરી આવશે. એટલે કુલ રિકવરી 2,34,00,000 પહોંચે છે. હવે મિરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો મિરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એને વસ્ત્રાલ વોર્ડમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજનું કામ રાખ્યું છે અને એમાં MBનો જે તફાવત છે મેજરમેન્ટ બુકમાં એમાં એની પાસેથી 10,52,000 રિકવર કરવાના થશે. આ આખું કામ છે ને એ 10,35,00,000નું કામ છે. કેટલું મોટું કામ આપ્યું છે ને એ કામની અંદર કેવા નાની નાની ને મોટી ચોરીઓ કરે છે આ લોકો. ત્રીજી કંપની છે TUV રેહનેલ્ડ પ્રાઇવેટ લિમિટેડ. આ જે TUV કંપની છે એને બ્લેકલિસ્ટ કરવાનું નક્કી થયું છે. એણે પણ કામની અંદર બહુ જ મોટી ગડબડ કરી છે. પછીની કંપની છે ધ્રુવી બિલ્ડકોન અને ભગીરથ કન્સ્ટ્રક્શન. આ લોકોને નવા કામો છે એ નહીં સોંપાય કારણ કે એમણે MB બુકની અંદર પાના ફાડી નાખ્યા છે અને પાના બદલી નાખ્યા છે. અને આ જે કંપનીઓ છે એની સામે FIR કરવાનું, રિકવરી કરવાનું, અમુકને બ્લેકલિસ્ટ કરવાનું, અમુકને નવું કામ નહીં આપવાનું, આ બધા જ નિર્ણયો છે એ એકસાથે લેવાયા છે. FIR કરવામાં આવે અને આ જે એન્જિનિયરો કે કોન્ટ્રાક્ટરોની ધરપકડો થાય અને એની ઉપર જો રિમાન્ડ લેવામાં આવે તો ચોક્કસપણે ઘણી બધી વસ્તુઓ બહાર આવશે જે આ વિજિલન્સ ખાતું નહીં પકડી શક્યું હોય એવી બાબતો પણ પ્રકાશમાં આવશે. જેટલા અત્યારે એડિશનલ એન્જિનિયરો આ પ્રકારની પ્રવૃત્તિમાં લપેટાયેલા હશે એ બધાની અંદર પણ અત્યારે ફફડાટ ફેલાયા હશે અને જે ફાઇલોમાં આઘાપાછી કરી હશે એ ફાઇલો છે એ ફાઇલો આગીપાછી કરવામાં પડી જશે. જે કામમાં આગીપાછી કરી હોય એ ફાઇલો આગીપાછી કરી નાખશે. એ લોકોની અંદર પણ ફફડાટ પેદા થયો છે કે આ અચાનક જ આ ક્યાંથી થયું. હવે આમાં એક બીજી જગલરી પણ છે. જે વિસત કન્સ્ટ્રક્શન છે એને જે મળેલું કામ છે એમાં એણે રો ગોલ્ડ વેસ્ટ મેનેજમેન્ટની કંપની છે. વિચાર કરો, એ વેસ્ટ મેનેજમેન્ટની કંપનીને સબલેટમાં કામ આપી દીધું હતું. હવે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે કારણ કે ટેન્ડરની શરતમાં લખાયેલું હોય છે કે જે કંપનીને કામ મળે એ કંપનીએ જ કામ પૂરું કરવાનું હોય છે, સબલેટમાં કોઈને આપવાનું હોતું નથી. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મોટા ભાગના કામો સબલેટમાં ચાલતા હોય છે. જે મોટી કંપનીએ કોન્ટ્રાક્ટર મેળવો હોય છે એને 1 કે 1.5% એના નફામાંથી આપી દેતા હોય છે, એનું નામ વાપરતા હોય છે અને સબલેટ જે B કે C કક્ષાના જે કોન્ટ્રાક્ટર હોય છે એ કામ કરતા હોય છે અને ચોરીઓ કરતા હોય છે. સબલેટમાં કોણ કામ કરે છે, ક્યાં કામ કરે છે એ તમામ વિગતો એન્જિનિયરિંગ ખાતું જાણતું હોય છે. એન્જિનિયરિંગ ખાતું સહેજે અંધારામાં હોતું નથી અને એ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવવા માટે આંખ આડા કાન કરતું હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે એન્જિનિયરિંગ ખાતાના ભ્રષ્ટાચાર છે એમાં અદ્ભુત વસ્તુઓ બહાર આવતી હોય છે. બીજે ક્યાંય ના જોવા મળે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જોવા મળે છે. તમે વિચાર કરો
કે 90 રોડ એક વખત જ્યારે વરસાદમાં તૂટી ગયા, જ્યારે વિજય નહેરા કમિશનર હતા ત્યારે, એ વખતે તમે જુઓ કે એની ઇન્ક્વાયરી થઈ, પછી અને મુકેશ કુમાર પછી પાછળથી હતા, એ બંને કમિશનરોના સમયગાળામાં તૂટી ગયેલા. હવે એની વિજિલન્સ ઇન્ક્વાયરી થઈ તો 90માંથી લગભગ 92% રોડની અંદર મટીરિયલની ચોરી થયેલી હતી. કોઈએ સ્પેસિફિકેશન પ્રમાણે ડામર નહોતો વાપર્યો, કોઈએ કપચી નહોતી વાપરી. હવે તમે વિચાર કરો કે જ્યારે ટેન્ડર પાસ થાય છે ત્યારે ડામરના ભાવ વધે તો એનો વધારો ચૂકવવામાં આવતો હોય છે. હવે ડામર વાપર્યો જ નથી હોતો ને છતાંય વધારો ચૂકવાઈ જતો હોય છે. અને IOCના ડુપ્લિકેટ બિલો એ વખતે પકડાયા હતા. આ સૌથી મોટું કૌભાંડ હતું. અને એ વખતે પણ નવા પશ્ચિમ ઝોનના, એ વખતે નવું પશ્ચિમ ઝોન એક હતું, દક્ષિણ પશ્ચિમ ને ઉત્તર પશ્ચિમ જુદા નહોતા પડ્યા. એ નવા પશ્ચિમ ઝોનના એન્જિનિયરોને ડુપ્લિકેટ બિલ પાસ કરી દેવા માટે સસ્પેન્ડ કર્યા હતા. અને બહુ નવાઈ લાગશે કે કમિશનર બદલાયા એટલે નવા કમિશનર અને નવું જે બોડી ચૂંટાઈને આવ્યું એમને પાછા લઈ લીધા હતા. એટલે અત્યારે જે સસ્પેન્ડ થયા છે એ ક્યારે પાછા નોકરીમાં આવી જશે એ કહેવું મુશ્કેલ છે. કારણ કે કોઈ પણ અધિકારી કે એન્જિનિયરને સસ્પેન્ડ કરે તો સસ્પેન્ડ કરવા એ સજા નથી, એને તમે નોકરીમાંથી કાઢી મૂકો એ જ સજા છે. સસ્પેન્ડનો અર્થ એ છે કે એની સામે જે તપાસ થતી હોય એની અંદર એ કોઈ ગડબડ ના કરે, એટલે એ તપાસથી દૂર રાખવા માટેનું એક પગલું હોય છે, એ વહીવટી પગલું છે, એ સજા ના પણ કહેવાય. એ બદનામ થાય એ વસ્તુ અલગ છે, મીડિયામાં આવે અને કે સસ્પેન્ડ થયા, પરંતુ એના 2 કે 3 મહિના પછી એનો અડધો પગાર ને પછી પોણો પગાર ચાલુ જ હોય છે. એટલે એને કોઈ જ નાણાકીય અસર થતી હોતી નથી. અને ફરી પાછા નોકરીમાં આવી અને એ જ પ્રેક્ટિસ ચાલુ કરી દેતા હોય છે. અને ફરી એમને દાખલ થવા માટે, એમનું સસ્પેન્શન રદ કરવા માટે એ ભ્રષ્ટ પદ્ધતિઓ અપનાવતા હોય છે. કોઈ ઉચ્ચ અધિકારીઓને પૈસા આપી આવે કે રાજકારણીઓને પૈસા આપી આવે અને પાછા નોકરીમાં આવીને પછી એ જ આખું છે એ ચાલુ કરી દેતા. જ્યારે કોન્ટ્રાક્ટરો છે એમને એવો આત્મવિશ્વાસ હોય છે કે આપણે તો ચૂંટણી ફંડમાં પૈસા આપ્યા હતા ને એટલે રાજકારણીઓ આપણને બચાવશે. અને એમનો આત્મવિશ્વાસ ખોટો પણ નથી, એ રાજકારણીઓ એમને બચાવવા જતા જ હોય છે. એટલે આ લોકો કહે છે ને કે પેલો ચૂંટણી ફંડ આપ્યું, દાન આપ્યું, ડોનેશન આપ્યું. આ દાન શબ્દ નથી, દાન તો અત્યંત પવિત્ર શબ્દ છે. આ એમણે કૌભાંડોમાંથી છોડાવવા માટે કે પોતાના ધંધાના ડેવલપમેન્ટ માટે કરેલું પૂર્વ ઇન્વેસ્ટમેન્ટ હોય છે. અને એટલે જ રાજકારણીઓ છે એ આવા ચોર કોન્ટ્રાક્ટરો હોય છે એને છોડાવવા માટે બેશરમ થઈને દોડતા હોય છે. ખરેખર એમની પ્રાથમિક જવાબદારી અને પ્રાથમિક ફરજ છે લોકો પરત્વેની હોય છે, કારણ કે લોકોના પરસેવાના ટેક્સના પૈસાનો દુર્વ્યય થયો છે, એમણે ચોરી કરી છે. અને એ જ પ્રજાએ આ રાજકારણીઓને મત આપીને મોટા બનાવ્યા છે. માટે એમની પહેલી જે જવાબદારી છે એ લોકો પરત્વે હોવી જોઈએ. પરંતુ એ ચૂંટાયા પછી એ ભૂલી જાય છે અને એમની પહેલી જવાબદારી છે આવા કોન્ટ્રાક્ટરોને છોડાવવા તરફ વળી જતી હોય છે. અત્યારે બસ આટલું જ. નવા મુદ્દા સાથે આપણે ફરી મળીશું. અમારી આ રજૂઆત આપને ગમી હોય તો અમારી આ ચેનલને મહેરબાની કરી અને સબસ્ક્રાઈબ કરશો, એને શેર કરશો. અને અમારો મુદ્દો આપને કેવો લાગ્યો, કોન્ટ્રાક્ટરો ચોરી કરવા માટે કેવી પદ્ધતિઓ અપનાવે છે તે અંગે કોમેન્ટ પણ કરશો. નમસ્કાર.